Go powered by Parul University, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ટાર્ગેટ 19 સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે ટિકિટ ફાળવણી અને ત્યારબાદના રીસામણા મનામણાનો તબક્કો હવે લગભગ પૂરો થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોની પસંદગીમાં આ વખતે ફૂંકીને પગલાં ભર્યા છે. છેલ્લી ઘડી સુધી નામ જાહેર થવાનો હાઈ વોલ્ટેજ ડ્રામા પણ મતદારોએ જોયો. હવે મતદારોના દરબારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો નીકળી પડશે. વાયદાઓની વણઝારની સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ ચરમસીમાએ પહોંચશે. જો કે એક વાત તો નક્કી છે કે ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિવાદનું સમીકરણ સૌથી ઉપર રહ્યું. વાતો ભલે વિકાસની હોય, પરંતુ સત્તા પક્ષે પણ તમામ લોકસભા બેઠકો પર જ્ઞાતિવાદનું પાસું સૌથી પહેલા ધ્યાનમાં રાખ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પહેલા એવું કહ્યું કે કોઈ ધારાસભ્યોને ટિકિટ નહીં મળે, પરંતુ આ વખતે કોંગ્રેસના જ 8 ધારાસભ્યો મેદાને ઉતર્યા છે. તો મિશન 26 ખરાખરીનો જંગ હવે શરૂ થઈ ચૂક્યો છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને ઉમેદવારી પત્રક ભરવાની તારીખ પણ હવે વીતી ચૂકી છે. એટલે ઉમેદવારો નક્કી છે. હવે કયા મુદ્દા ઉપર ઉમેદવારો પાસે જવું, પ્રજાજનો પાસે જવું, મતદારો પાસે જવું, હવે એ નક્કી કરવામાં આવશે. ખરાખરીનો જંગ હવે જોવા મળશે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસમાંથી જીતુભાઈ પટેલ, ભાજપમાંથી ભૂષણભાઈ ભટ્ટ અને રાજકીય વિશેષજ્ઞ ડોક્ટર યજ્ઞેશ દવે. આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલા જીતુભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે આ વખતે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર રહ્યું. ચાહે ઉમેદવારોની યાદીની વાત હોય કે ઘોષણાપત્રની વાત હોય, આ વખતે કોંગ્રેસે હંમેશા પહેલ કરી. જોકે એક વસ્તુ અલગ છે કે પહેલા 4 ઉમેદવારો 7 તારીખે જાહેર કર્યા, જ્યારે ચૂંટણી પણ ડિક્લેર નહોતી કરી, પરંતુ ત્યારબાદ છેલ્લે 2 ઉમેદવારો આજે ડિક્લેર કર્યા, છેલ્લા દિવસે ડિક્લેર કર્યા, ફૂંકીને પગલાં ભર્યા. બીજી બાજુ ચૂંટણી ઢંઢેરો પણ આપના તરફથી પહેલા જાહેર કરવામાં આવ્યો. આ વખતે ઉમેદવારોને લઈને કેમ રસાકસી જોવા મળી? આપ સૌ જાણો છો કે જે પરિસ્થિતિ અત્યારે હિન્દુસ્તાનની અંદર પેદા થઈ છે અને પરિણામે પરિવર્તનનો એક પવન ફૂંકાયો છે. એનો એક દાખલો જો આપણે લઈએ તો બાળકો તો ઈશ્વરના પૈગંબર છે. 30મી તારીખે મુરબ્બી અમિતભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમની પૌત્રીને ભાજપની ટોપી પહેરાવવા 2 વાર પ્રયત્નો કર્યો અને એ બાળકીએ ઇનકાર કર્યો. એ જ બતાવે છે કે 23મી તારીખના ભવિષ્યના એધાણ શું છે. નંબર 2, જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વાણીવિલાસ કરી રહ્યા છે અને આંદોલનકારી યુવાનો એમાં હાર્દિક હોય એને રાજદ્રોહી કહેવાનું અને પાકિસ્તાન તરફી કહેવાનું જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે એ જ બતાવે છે કે માનસિક સમતુલા ક્યાંક ને ક્યાંક ગુમાવી છે. અને ત્રીજી વાત જે ખૂબ મોટી મહત્વની અત્યારે આપે બતાવી કે આદરણીય અડવાણીજી, જેમણે આજે બ્લોગ લખ્યો છે કે અમે ક્યારેય અમારા વિચારોથી વિભિન્ન મત ધરાવતા લોકોને અમે ક્યારેય દેશદ્રોહી કહ્યા નથી. મને એમ લાગે છે આ સમગ્ર પરિસ્થિતિમાં જ્યારે એક રથ નીકળ્યો છે અને દિલ્હીની અંદર ગાદી પરિવર્તન આવવાનું છે, ત્યારે સહજ રીતે સમાજ જીવનની અંદર રહેલા દરેક પક્ષના સક્ષમ લોકો ટિકિટ માગે એટલે રસાકસી તો સહજ પ્રક્રિયા છે, રાજનીતિ સહજ પ્રક્રિયા છે. અને જો સાચો અને સારો ઉમેદવાર હશે તો દિલ્હીની ગાદી પણ દૂર નથી, એ પણ દરેક પક્ષો સ્વીકારે છે. ભૂષણભાઈ, આપને પણ શોર્ટમાં એ જ વસ્તુ પૂછી, કારણ કે આ વખતે ભાજપને પણ ક્યારેય આવો ટ્રેન્ડ જોવા નથી મળ્યો જે ટ્રેન્ડ આ વખતે જોવા મળ્યો. એકમાત્ર બેઠક અમદાવાદ પૂર્વ જાન રેડી હતી, પરંતુ વરરાજાનું નામ ખબર નહોતું ગઈકાલ રાત્રે 12 વાગ્યા સુધી. કહી રાખ્યું હતું કે 9 વાગે બાપુનગર ડી-માર્ટ પહોંચી જજો, પરંતુ વરરાજા કોણ? એટલે આ વખતે ભાજપમાં પણ ખૂબ સસ્પેન્સ જોવા મળ્યું. કેમ આવું? પહેલા તો આપણે કીધું એ વાતનો જવાબ આપતા પહેલા જીતુભાઈએ કીધું કે અમિતભાઈની પૌત્રી 1.5 વર્ષની કે 2 વર્ષ, આ ચર્ચા જ
આ ચર્ચા જ સ્થાને છે કોમેન્ટ છે કે 1.5 વર્ષથી દીકરીને ભાજપ શું કે કોંગ્રેસ શું, એને ટોપી શું કે ફ્રોક શું કે શું ખબર પડવાની, પણ એ રાજકીય રીતે એનું મૂલ્યાંકન કરવું એ નકામી વાત છે. છતાં પણ એમને આજે કરી કાંઈ વાંધો નથી, એનો જવાબ લોકો તો 23મી આપવાના જ છે. આ બધું જોયા પછી કે કોંગ્રેસ કઈ કક્ષા સુધી જઈ રહી છે, આ જોયા પછી તમારું મૂલ્યાંકન કોંગ્રેસનું મૂલ્યાંકન કરીને લોકો જવાબ આપવાની છે, એમાં વધારો થશે. બીજી વાત, આપણે કીધું કે ભારતીય જનતા પાર્ટીએ આજે સવાર સુધી નામ, તો હું એમને આપને યાદ દેવડાવું કે ભારતીય જનતા પાર્ટીએ તો એવું નહોતું કીધું 1 વર્ષ પહેલા કે અમે 1 વર્ષ પહેલા ઉમેદવારો જાહેર કરી દઈશું, દિવાળી વખતે જાહેર કરી દઈશું, ઉત્તરાયણ વખતે જાહેર કરી દઈશું, હોળી વખતે જાહેર કરી દઈશું. આવું ભારતીય જનતા પાર્ટીએ નહોતું કીધું. કોંગ્રેસ પાર્ટીએ 1 વર્ષ અગાઉ કીધું હતું. અને એની પરિસ્થિતિ જુઓ તમે કે આજે સવાર સુધી અસમંજસ રહી, કોને લાવવા, ક્યાંથી લાવવા, કેવા લાવવા, અને લાયા પછીની પરિસ્થિતિઓ પણ કોંગ્રેસની આજે ગુજરાતની ને દેશની જનતાએ જોઈ. ભારતીય જનતા પાર્ટી એક ઉમેદવાર, જેમ કોંગ્રેસ મૂકતા ગયા કે ભાજપે મૂક્યા તો કોંગ્રેસે મૂલ્ય, તો ભારતીય જનતા પાર્ટીએ પણ એક ઉમેદવારનું મૂલ્યાંકન જી કે આની સામે ભાઈ પટેલ મૂક્યા છે તો આ સંજોગોમાં આપણે કોણ મૂકવું, શા માટે મૂકવું, ચલો બહુ અને આ મૂલ્યાંકનને આધારે બિલકુલ જોતા એક સીટ બાકી રહી. એનું આજે સામાન્ય સંજોગોમાં એ સીટ ઉપર બ્રાહ્મણ દાવેદાર હતા, પટેલ દાવેદાર હતા, બીજા સમાજના લોકો દાવેદાર હતા, પણ આ સંજોગોની અંદર પાટીદાર એમને મૂક્યા છે તો આપણે શું કરવું આ પરિસ્થિતિની અંદર? ચલો ભૂષણભાઈ, આ વાતથી એક વાત તો નક્કી થઈ કે ભાજપે પણ આ વખતે જ્ઞાતિવાદ આધારિત ટિકિટની ફાળવણી તો કરી, એ આપણે નિખાલસતાથી કબૂલાત તો કરી છે. દરેક પાર્ટી, દરેક સંજોગો, આ ચૂંટણી પૂરતી ખોટું શું છે? નહીં, આ ખોટું શું છે? આ ચૂંટણી પૂરતું નહીં, દરેક ચૂંટણીમાં થતું હોય છે. દરેક ચૂંટણીઓની અંદર દરેક વસ્તુનું, પણ ઘણા બધા પ્રવક્તાઓ એવું કહેતા હોય છે કે જ્ઞાતિવાદને આધારે ટિકિટની વહેંચણી નથી થતી. સમાજમાં એનું શું સ્થાન છે, એની કાર્ય પદ્ધતિ, આ બધું જોયા પછી પાર્ટી નક્કી કરતી હોય છે. અને એ નક્કી કર્યા પછી પાર્ટીને આજે એમ લાગ્યું કે ભાઈ અમારે આજે આને મૂકવો છે, તો એને મૂકી દીધા, એવી વાત છે. એટલે પટેલને મૂક્યા. યજ્ઞેશભાઈ શું કહેશો? કારણ કે બંને પાર્ટીનો આ વખતે ઉમેદવારોને લઈને જે કાંટેકી ટક્કર જોવા મળી, હવે ખરાખરીનો જંગ તો હવે જામ છે. પહેલા તો આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જેમ આપે કહ્યું એ પ્રમાણે જાહેરાત એવી કરી હતી અગાઉથી કે અમે અગાઉથી ઉમેદવારો જાહેર કરી દઈશું. 4 ઉમેદવારો પણ જાહેર કરી દીધા ચૂંટણીના જાહેરનામા પહેલા. જી, બહુ સારી વાત હતી. પણ પાછળથી પછી એમનું કોકડું એવું ગૂંચવાયું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની માત્ર 2 સીટો બાકી હતી, 1 સીટ બાકી હતી, ત્યાં સુધી કોંગ્રેસની 13 સીટો જાહેર કરવાની બાકી હતી. જી, આ પરિસ્થિતિમાં કોંગ્રેસ આવી. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે અહીંયા CWCની મિટિંગ થઈ હતી એમની, ત્યારે રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ ક્યારે આ વખતે ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહીં આપે. જી, એની પાછળની વાત એ હતી કે એમને એ વખતે એના સ્ટેટમેન્ટના આધારે અમિત ચાવડાએ પોતે પણ ટીવીમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વખતે ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહીં મળે. જીતુભાઈ, આપણે ખ્યાલ હશે એક પણ નહીં મળે. ના, અને બીજું એનું રીઝન પણ બહુ ચાલુ ધારાસભ્ય અને સંસદ સભ્ય નહીં, અને એનું રીઝન પણ બહુ સરસ રીતે બતાવવામાં આવ્યું હતું એમણે કે જે ધારાસભ્યને ટિકિટ આપવા પછી જે ખર્ચ થાય છે એ ખર્ચ દેશ પર પડે એવું કોંગ્રેસ ઈચ્છતી નથી. જી, એટલે આ કારણો ઘણા બતાવવામાં આવ્યા હતા. અને એ પછી પણ કોંગ્રેસે પોતે 8 ધારાસભ્યોને રિપીટ કર્યા. જી, અને એમને ટિકિટ સંસદ સભ્યની આપી. પણ એ કદાચ એમનો સ્ટ્રેટેજીનો ભાગરૂપે હોઈ શકે. સ્ટ્રેટેજીના ભાગરૂપે હોઈ શકે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા લગભગ 3 દિવસથી આપણે જોતા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ક્યારે એવું નહોતા કબૂલ કરતા કે અમારે ત્યાં જ્ઞાતિવાદના આધારે ટિકિટ ફળવાય છે. આદરણીય ભૂષણભાઈએ જાહેરમાં કબૂલ કરી લીધું. એ ખરેખર એમની એક સારી ખેલદિલી કહેવાય, મૂલ્યાંકન એક સારી ખેલદિલી કહેવાય. અને એ એક સિનિયર નેતા તરીકે આ કબૂલ કરે એ પણ સારું કહેવાય. બીજું કે એ વાત છે કે જ્યારે કોળી હોય તો સામે કોળીને જ આપવામાં આવે છે. જો કોંગ્રેસે પટેલને ટિકિટ આપી તો જ ભારતીય જનતા પાર્ટીએ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસે જ્યાં સમજો કે જ્યાં ચૌધરી પટેલને આપી તો ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી પટેલને આપી છે. દરેક જગ્યાએ આદિવાસીની સામે આદિવાસી, આ 3 કે 4 સીટ કરતા દરેક જગ્યાએ આ ફેક્ટરને જ્ઞાતિવાદનું સમીકરણ આ વખતે ચાલુ બેઠું છે અને પુસ્તામાં પણ ચાલુ છે. 26 બેઠકો ઉપર ચાલેલું છે. જીતુભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક તો 2 સવાલ, કારણ કે ધારાસભ્યોને આ વખતે મેદાને નહીં ઉતારાય એવી રાહુલ ગાંધીએ જાહેરાત કરી, પરંતુ છતાં પણ ઉતાર્યા. એવું માનવામાં આવે કે કદાચ તમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલા એવું એલાન કર્યું હોય, પરંતુ પછીથી
કોઈ ઉમેદવાર નહીં મળ્યા હોય તો ઉતાર્યા હશે. બીજી વાત એ કે આપના રાષ્ટ્રીય અધ્યક્ષ સંસદમાં મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બીજી બાજુ ગુજરાતની 26 સીટો ઉપર માત્ર એક મહિલાને ટિકિટ આપે છે. આ કેવું મહિલા સશક્તિકરણ? મહિલા સશક્તિકરણ કરવા માટે કોંગ્રેસે હંમેશા સ્વીકાર કર્યું છે કે મહિલાઓના આરક્ષણનો કાયદો પસાર કરી લેવો જોઈએ. મહિલા સશસ્ત્રીકરણ નથી એમ માનવાનું એ રીતે કારણ નથી કે ઓલરેડી રાજ્યસભામાં અમે હમણાં જ આદરણીય અમીબેનને મૂક્યા છે. ત્યાર પછી જે કંઈ મૂલ્યાંકન થાય અને રાજનીતિની અંદર માથા ગણાતા હોય છે, અને તે પરિસ્થિતિની અંદર આ ચેસની રમતમાં ઘોડાની ચાલ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર આપણે હંમેશા ઉમેદવાર જીતે અને વધારેમાં વધારે લોકો સંસદમાં જાય એની પસંદગી કરતા હોઈએ છીએ. પરંતુ મારે હવે ભૂષણભાઈનો એક જવાબ આપવો છે. કોંગ્રેસ બોખલાઈ નથી, બોખલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. એટલે જે પ્રકારેના નિવેદનો કરી રહી છે, પેલા એક બહેન જ્યારે સોનાલી ચૌધરી કે કોઈ જ્યારે કોંગ્રેસના આદરણીય પ્રિયંકાજી જોડે ફોટો પડાવ્યો તો ત્યાંના એક ધારાસભ્ય એમ કહે છે કે નર્તકી છે, જેવી રીતે સોનિયા ગાંધી પણ નાચગાનમાં હતા, આ નર્તકીએ રાહુલ ગાંધી જોડે લગ્ન કરી દેવા જોઈએ. આ તો સ્કર્ટ મને એમ લાગે છે કે આ આપણું લેવલ કેટલું ઘટાડી દીધું છે. મુદ્દાઓ રોજગારનો મુદ્દો છે. આજે બેરોજગારીનો દર આઝાદ ભારતના ઇતિહાસમાં ન વધ્યો એટલો વધ્યો છે. મુદ્દા ઉપર આવું છું. મુદ્દા કયા મુદ્દાને લઈને તમે પ્રજા સમક્ષ જશો એ પણ હું તમને આવું છું, પણ મારો એક સવાલ જે છે કે મહિલાઓને ટિકિટ, તમે માથા ગણવાની વાત કરો છો તો શું મહિલાઓને માથા નથી ગણાતા? જ્યાં સક્ષમ છે ત્યાં મહિલાઓને આપી છે. અને અચ્છા, એક જ મહિલા સક્ષમ છે એવું મૂલ્યાંકન ક્યારે ક્યાં કરવું એ તો પક્ષનો અંગત વિષય છે. પરંતુ હંમેશા અનામતની વાતો છે. પક્ષ હંમેશા માને છે અને કહે છે કે લોકસભાની અંદર જ્યારે પણ આ કાયદો આવશે તો ભારતીય જનતા પાર્ટી અગર લાવતી હોય અથવા કોઈ કોંગ્રેસ લાવવાની છે, હવે જે નવી સરકાર આવશે એમાં કોંગ્રેસ લાવશે, બધાએ ટેકો આપવો જોઈએ. ચલો ભૂષણભાઈ, કદાચ મને એ જવાબ નથી મળ્યો, પણ ભૂષણભાઈ સમય વહી રહ્યો છે એટલે આગળ તમને સવાલ પૂછું છું. ગઈ વખતે 26 લોકસભા આપે જીતી હતી, એનો મતલબ એ કે ક્યાંક ભાજપના જે પણ ઉમેદવારો હતા તે સક્ષમ હતા, પરંતુ આ વખતે 10 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી. એનો મતલબ એમ કે 10ના પત્તા કપાયા. તો શું આ 10ના જે પત્તા કપાયા છે એ નિષ્ક્રિય રહ્યા? નિષ્ક્રિય રહ્યા એ કેવું યાદબી નથી. 14ની પરિસ્થિતિ, 19ની પરિસ્થિતિ, આ બંનેની વચ્ચે 14માં વરસાદ નહોતો આવ્યો કે વરસાદ વધારે પ્રમાણમાં આવ્યો, તો 19માં આવે કે ના આવે એવું જરૂરી થોડી છે કે ભાઈ 14માં વરસાદ આવ્યો તો એટલે 19માં આવે જેમ. આ એક વાત છે. વાત મારી એટલી છે ના, એટલે એ ઉમેદવાર જો તમને 14માં પણ જીતાડી શકે, 19માં પણ જીતાડી શકે. નહીં, એ ભારતીય જનતા પાર્ટી નકામા છે, એ અસક્ષમ છે એવું કીધું જ નથી. પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતની ચૂંટણીની અંદર કોંગ્રેસે જે સમાજના ટુકડા કર્યા, પાટીદાર આંદોલન, ક્ષત્રિય આંદોલન ને દલિત આંદોલન, આ બધા સમાજના ટુકડા કરી એમાં તમે પણ ઉમેદવારોના ટુકડા કરી જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, લોકોના મનની અંદર જે એટલે તમે પણ ટિકિટ વહેંચણીમાં ટુકડા કરી નાખ્યા. એ ભાવની અંદર વાતાવરણ દોડ્યું અને એ વાતાવરણ મતદાનમાં કોંગ્રેસ એનો લાભ ના લઈ જાય એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનો બદલ કર. એમ જીતુભાઈએ કીધું કે ભાઈ મહિલા સશક્તિકરણની, તો 2004 થી 2014 સુધી કેમ ભાઈ રિઝર્વેશન મહિલા અનામતનું બિલ ના લાવી શક્યા કોંગ્રેસ પાર્ટી? ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર દેશમાં પહેલી વખત 50%નું રાજીવ ગાંધી આપેલું, રાજીવ ગાંધી આપેલું તમે જોઈ લો. તમે જુઓ 33% રાજીવ ગાંધી આપેલું. તમે તો લોકસભા વિધાનસભાની જે વાત છે, વિધાનસભામાં ક્યાં આપ્યું છે? હું એમ જ કહું છું કે એના માટે 10 વર્ષ સુધી આજ મમતા, આજ માયાવતી, આજ સુષ્મા સ્વરાજ, આજ જયલલિતા, આ બધા લોકોની જે વાત હતી, બોલો મુદ્દા ઉપરથી ભટક્યા. યજ્ઞેશભાઈ, હવે શોર્ટમાં આ બંને સવાલોના આન્સર હું રાજકીય વિશ્લેષક પાસે. એક બાજુ કોંગ્રેસ મહિલા સશક્તિકરણની વાત કરે છે, અને ગુજરાતમાં એક મહિલાને ટિકિટ આપે છે, બીજી બાજુ ભાજપ 10 ઉમેદવારોના પત્તા કાપે છે. ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી 10
માથા બદલાયા. જી બે માથાને બાદ કરતા એક અમિતભાઈ શાહ અને એક અમદાવાદ પૂર્વની સીટ, જી આ બંને જણાએ તો અનિચ્છા એકે દર્શાવી હતી ને એકને ઘેર મૂકી દીધા એવું માની શકાય આપણાથી. પણ એ બાદ કરતા બાકીના જે 8 જે ઉમેદવારો બદલાયા જી અને જૂના એમપીને પડતા મૂકવામાં આવ્યા, એના માટે થોડું આપણે પાછળ જઈએ તો 2014 ને 2017નો જે ડિફરન્સ થયો એમાં 2017ની અંદર એ સીટો ઉપર કોંગ્રેસને વધારે મત મળ્યા હતા ભારતીય જનતા પાર્ટી કરતા. એટલે એમનું પરફોર્મન્સ બરોબર નથી એવું ગણી શકાય અને એને પડતા મુકાયા હોય એવું કદાચ એમના મોવડી મંડળે નક્કી કર્યું હશે એવું આપણે એક વિશ્લેષણ કરી શકીએ. જી બીજી વાત આપણે શોર્ટમાં તમે પૂછી કે મહિલા બાબતની, તો જ્યારે ફરજિયાત આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમ 2 સીટ મહિલાની ફરજિયાત છે ત્યારે કોંગ્રેસને બધી જ મહિલાઓ મળી રહે છે અને બધી જગ્યાએ ઊભી પણ રાખવામાં આવે છે. લોકસભામાં અને માથા એ નથી વખતે મળતા. બધી સક્ષમ પણ મળી રહે છે. લોકસભામાં મહિલાઓના માથા નથી લોકસભા મળતા. બીજું ત્યારે એ જ પરિસ્થિતિ નહીં એ ભૂષણભાઈ live કોણ? નહીં પણ હું વચ્ચે રોકું છું. એ જ પરિસ્થિતિ જે ખરી એ જિલ્લા પંચાયતમાં હોય છે અને એ જ પરિસ્થિતિ ગ્રામ પંચાયતમાં હોય છે. ત્યારે તમારે 2.5 વર્ષે એને સરપંચ પણ બનાવવાની હોય છે અને 2.5 વર્ષે અહીંયા મહિલા મેયર પણ બનાવવાની છે, ત્યારે બધા માથા મળી રહે છે. તો એ કોંગ્રેસને અત્યારે કેમ માથું ના મળ્યું, માત્ર એક જ મળ્યું? એ વિષય કોંગ્રેસનો છે. વિષય કોંગ્રેસ પ્રવક્તા છો તમે, આપણે તમે જવાબ આપો. એ બધો જવાબ આપવો જરૂરી નથી. પરંતુ જવાબ નથી આપણા આપવાનો. પરિસ્થિતિની અંદર. ચલો હવે જવાબ આપો. ભૂષણભાઈ 1 મિનિટ. જીતુભાઈ, એ મહિલાઓ પર બોલવાનો તો તમને કોઈ અધિકાર જ નથી. મહિલાઓનું જે રીતે અત્યારે જે પ્રમાણે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે, બેરોજગારી ક્ષેત્રે અને શિક્ષણ આજે ક્ષેત્રે આપણે જે જે પરિસ્થિતિ વિષયની ઊભી થઈ, ચર્ચા આજે કરી, તમે જીતુભાઈ, પાટીદાર આંદોલનની વાત કરી એટલે હું તમને કહું છું. જીતુભાઈ, તમે આગળ વાત પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ઓબીસી આંદોલનની વિષય- વાત કરી વિષય એટલે ઉપર. એનો હું નાના જવાબ આપી દઉં ને કે પાટીદાર આંદોલન શું કામ શરૂ થયું? પાટીદાર આંદોલન રોજગાર ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે 25 વર્ષ સુધી આવું. સરકારની એની ઉપર જ આવું. સરકારની એની ઉપર જ, નિષ્ફળતાઓના એની કારણે. ઉપર જ, અને એટલે તો જીતુભાઈ. 14 યુવાનોને વિંધી નાખ્યા, ઘરમાં જે મા બેન દીકરીઓને બીભત્સ ગાળો દીધી અને જલિયાવાલા બાગની ઘટનાનું જીતુભાઈ પુનરાવર્તન કર્યું. જીતુભાઈ એની ઉપર આવો. હવે જીતુભાઈ મુદ્દા ઉપર આવો. આંદોલનો તો જીતુભાઈ મુદ્દા ઉપર આવો. છે. એમાં મુદ્દા પક્ષ તો કોઈ આવતો નથી. જીતુભાઈ તમે ભૂષણભાઈ પ્લીઝ, ભૂષણભાઈ પ્લીઝ, વિપક્ષની એક ભૂષણભાઈ ફરજ છે પ્લીઝ. કે સાચી વાતોને જીતુભાઈ. હંમેશા ટેકો આપવો જી. જે કોઈ પણ પ્રતિપક્ષની ફરજ હોય છે. એ મૂલ્યાંકન કરવાનું અને એના આધાર પર ચલો. એ થાનગઢની ઘટના ભૂષણભાઈ, તમને please. થાનગઢની ઘટના જીતુભાઈ, એક તો કયા મુદ્દાઓને લઈને જશો? થાનગઢની અંદર પ્રકાશ જીતુભાઈ. પંકજ અને મેહુલને જીતુભાઈ. 2012 ગોળીએ ધરબી જીતુભાઈ, દીધા. કયા એનો મુદ્દા? સવાલ આજ પણ તમે જીતુભાઈ, રજૂઆત મુદ્દા કયા? વિધાનસભામાં આપ્યા પછી રજૂઆત નથી કરતા. જીતુભાઈ, દલિત આંદોલન મહિલાઓ મુદ્દે નહીં બોલો થાય. ચાલશે, મહિલાઓ મુદ્દે નહીં બોલો ચાલશે. સવાલ તો સાંભળી લો. તમે કીધું કે મહિલાઓ મુદ્દે જવાબ આપવો જરૂરી નથી, તમે પણ નિખાલસતાથી કબૂલ કરો છો. નહીં પૂછું હવે મહિલાઓ મુદ્દે, પણ આગળ તો પૂછવા દો. કયા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જશો? મુદ્દાઓ તો અનેક છે સારા એ દેશની અંદર. આપ સૌ જાણો છો કે રોજગારી ક્ષેત્રે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, 600 ની વેકેન્સી હોય અને 6 લાખ ફોર્મ આવે એવી પરિસ્થિતિ પેદા થઈ અને એના કારણે જ આ આંદોલનો ઊભા થયા છે. જે પ્રમાણે ખેડૂતોને આજે તમે મોટી મોટી વાતો કરો છો, પરંતુ ખેડૂતોને ગામડામાં જઈને જોવા પાણીની કેટલી મુશ્કેલી છે. ભગવાનનો પાડ માનો કે ગુજરાતના જે કંઈ બંધો બનાવ્યા 221, એમાં 220 કોંગ્રેસે બનાવીને એક બંધ નર્મદાની ઊંચાઈ 90 મીટર સુધી કોંગ્રેસે પૂરી કરીને આપી. એ પછી કેનાલોના કામ જે કરવા જોઈએ એ ન કર્યા. બંધો આજે એમ છે, પણ કેનાલો દરરોજ ફાટી જાય છે. ભગવાનનો પાડ માનો કે ભાજપે માત્ર કેનાલોના કામ કર્યા, નહીંતર આ ભ્રષ્ટાચારના કારણે બંધો તૂટ્યા હોય તો શું કરે? આ ખેડૂતોની પરિસ્થિતિ છે, આ રોજગાર ક્ષેત્રે પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચાર સૌ જાણે છે કેવા પ્રકારે વધી રહ્યો છે. સાથે સાથે મહિલા સુરક્ષાનો મામલો પણ એટલો જ ગંભીર છે. આજે શિક્ષણની અંદર હું એક જ દાખલો આપીશ કે ડોક્ટર જીતુ પટેલ એક ગામડાનો ખેડૂતનો છોકરો, એ 260 રૂપિયામાં MS ઓર્થોપેડિક બને. આજે એ જ VS હોસ્પિટલની અંદર 10 લાખ રૂપિયા ફી થઈ ગઈ છે. અમીરોની અનામત થઈ છે. અને આપ સૌ જાણો છો કે અત્યારે સરકારની યોજના કઈ છે કે યુવાનો માટે પકોડા યોજના અને અમીરો માટે ભગોડા યોજના. અમીરો લોન લઈ અને પરદેશ ભાગી ગયા છે અને બિલકુલ. ખેડૂતોને એટલે આપ- સામાન્ય એટલે લોન આપ માટે આ વખતે સામાન્ય લોન જીતુભાઈ- માટે તમે જેલમાં ગાળી દો છો. જીતુભાઈ, એટલે આપ આ વખતે આવા અનેક ખેડૂતોનો મુદ્દાઓ. મુદ્દો ઉઠાવશો, અને એ સાથે શિક્ષણનો, બેરોજગારીનો તમામ એ મુદ્દા, સાથે હું તમામ કોંગ્રેસની મુદ્દાઓ. ઉપલબ્ધિ જી. કહેવાઉં કે નહીં, મનરેગા- બિલકુલ આ મુદ્દાઓ લઈને તમે પ્રજા સમક્ષ જશો. ચલો હું ભૂષણભાઈ, જી ભૂષણભાઈ, આપના કયા મુદ્દાઓ રહેશે? પ્રજા સમક્ષ કયા મુદ્દાઓ લઈને જશો?
પહેલો આ દેશની જનતા માટે મુખ્ય અગત્યનું સ્વાસ્થ્યનો 5 લાખ રૂપિયા સુધીની સ્વચ્છતા એની સારવાર માટેનું 42 કરોડ શ્રમજીવી પરિવારને પેન્શન 3000 રૂપિયા પેન્શન આપવાની યોજનાનો. પોસ્ટ ઓફિસો બંધ થઈ ગઈ હતી, એને પોસ્ટમાં બેંકમાં પરિવર્તિત કરી. સ્વચ્છ ભારત બનાવ્યું, સ્વસ્થ ભારત બનાવ્યું, સલામત ભારત બનાવ્યું, સાક્ષર ભારત બનાવ્યું, સદ્ધર ભારત બનાવ્યું. અને પાકિસ્તાન કે બાકી તરફથી આવતા લોકોને એ સીધા કબ્રસ્તાન મોકલવાનું કામ એ આ શાસનમાં 5 વર્ષમાં એ થયું છે. દેશની જનતાએ જોયું છે. અનેક મુદ્દાઓની વાત કરી શકાય એવી છે. રોજગારીની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધા યોજનાઓથી અનેક લોકોને લાભ મળ્યો છે. અને લાભ મળ્યો છે ત્યારે એ આ જ વાત લઈને ભારતીય જનતા પાર્ટી કરેલા કામ અને વિકાસની વાત લઈને, અને કોંગ્રેસ પાર્ટી વિકાસની વાત, કોંગ્રેસ પાસે વિવાદ સિવાય મુદ્દા કયા છે? આક્ષેપો કર્યા, કૌભાંડના આક્ષેપ કર્યા, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, ચારિત્ર્ય ખંડનના આક્ષેપ કર્યા. ન બોલવાના શબ્દો બોલે છે કોંગ્રેસ. છેલ્લા 5 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસે પુનઃ સત્તા પ્રાપ્ત કરવા માટે આ દેશની અંદર જે પ્રયત્નો કર્યા છે એ સૌ કોઈએ 5 વર્ષ સુધી જોયા છે. અને એનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. અને એટલા માટે મારે કહેવું પડે કે લોકો રાહ જોઈને બેઠા છે કે 23મી મે દેશની જનતા દિવાળી ઉજવશે. બિલકુલ યજ્ઞેશભાઈ, બંને પાર્ટીઓ, બંને પક્ષના પ્રવક્તાઓ કયા મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશે એ તો કહી દીધું કે આ અમારા મુખ્ય મુદ્દાઓ હશે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં મુદ્દાઓ અલગ હોય છે, વિધાનસભાની ચૂંટણીમાં અલગ હોય છે, કોર્પોરેશનની ચૂંટણીમાં અલગ હોય છે. દરેક ચૂંટણીમાં મુદ્દાઓ અલગ અલગ હોય છે. બંને પક્ષના પ્રવક્તાઓએ દેશના વિકાસની વાતો કરી, ખેડૂતોની વાતો કરી, બેરોજગારીની વાતો કરી, શિક્ષણ અને આરોગ્યની વાતો કરી. પરંતુ જે નેતાઓ હિન્દુત્વની વાતો કરી રહ્યા છે એ તો વાત મંચ ઉપરથી થાય જ નહીં. મંચ ઉપર અલગ વાતો થાય છે, પ્રજા સમક્ષ અને જાહેર મંચ ઉપર અલગ વાત થાય છે. યજ્ઞેશભાઈ, શું કહેશો? પહેલાં તો એ વાત કરીએ તો મેં બંને નેતાઓની વાતો સારી રીતે સાંભળી, આપે પણ સાંભળી. કદાચ એ દેશ માટે શું કરશે અથવા તો પ્રજા માટે શું કરશે એ વાત મૂકી દઈએ, પણ એમણે છે ને તમે શું ખરાબ કર્યું, પહેલાં તમે શું ખરાબ કર્યું 5 વર્ષ, એના આક્ષેપો, તો આ આક્ષેપો લઈને તમે પ્રજા સમક્ષ જશો. બીજી વસ્તુ એ છે કે તમે જેમ કહ્યું એમ કે મુદ્દા અલગ હોય છે. હા, કોર્પોરેશનની જ્યારે ચૂંટણી હોય ત્યારે સોસાયટીના બાંકડા રસ્તા સિવાય બીજા કોઈ મુદ્દા હોતા નથી, પાણી ગટર. જી. ત્યારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે વિસ્તારનો વિકાસ અને રોજગારી અને એવા નાના મોટા મુદ્દા હોય. જ્યારે કેન્દ્રની ચૂંટણી હોય એટલે જે લોકસભાની ચૂંટણી હોય ત્યારે આખા સર્વાંગી ગુજરાતનો વિકાસ અથવા તો પોતાના જે શહેરનો વિકાસ કે એના બધા ઘણા મુદ્દા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા વચનો આપ્યા હતા જ્યારે અહીંયા હતા ત્યારે કે મોસાળમાં મા પીરસનારી નથી અને અમને તકલીફ પડે છે. કર્ણાવતી નામ ત્યારે જાહેર કરીશું કે જ્યારે અમે સત્તા ઉપર આવીશું અને બંને જગ્યાએ અમે હોઈએ તો જ આ વસ્તુ શક્ય બનશે. 5 વર્ષ પૂરા થઈ ગયા. જ્યારે 370ની કલમ, રામ મંદિરની વાત, આ બધા ઘણા મુદ્દા હતા ભારતીય જનતા પાર્ટીના. એની સામે કોંગ્રેસે પણ જ્યારે કોંગ્રેસ સત્તા વિહોણી થઈ 10 વર્ષ પછી, તો સત્તા વિહોણી થયા પાછળનો જે મનોમંથન છે એ કોંગ્રેસે કરવાની જરૂર હતી કે અમે કયા કારણસર સત્તા વિહોણા થયા છે અને કયા કારણથી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી. એ કોંગ્રેસે હજી સુધી મનોમંથન નથી કર્યું. માત્ર ચોકીદાર ચોર છે કે આ છે કે એ મુદ્દા. હા, કોંગ્રેસ જોડે ઘણા સારા મુદ્દા છે. કોંગ્રેસે અત્યારે જે ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા કે મનરેગામાં 100 દિવસ કે જે પ્રમાણે 72,000ના મુદ્દો છે, ઘણા સારા મુદ્દા છે. કોંગ્રેસે એ મુદ્દા લઈને જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ શું ખરાબ કર્યું છે એ મુદ્દા કોંગ્રેસે છોડી દેવા જોઈએ અત્યારે. બિલકુલ. ચલો, શું કહેશો જીતુભાઈ, તમારી પ્રતિક્રિયા? કોંગ્રેસે શું કર્યું એની જ પ્રતિક્રિયા આપો કે ભાજપે શું નથી કર્યું. આ દેશ જ્યારે 15મી ઓગસ્ટ 1947 આઝાદ થયો ત્યારે એક ટાંકણી પણ નહોતી બનતી. કોઈ નામ શહેરોના બદલવાને બદલે આ જવાહરલાલ નહેરુએ તે વખતે IIMM, IITs, ભાખરા નાંગલ, આ સરદાર સરોવર, એવી રીતે અનેક ઔદ્યોગિક ક્રાંતિ કરી. ત્યાર પછી આ દેશમાં લાલ ઘઉં આવતા હતા. શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનના નારા સાથે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ કરી. ત્યાર પછી સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે દુર્ગા સ્વરૂપા ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનની છાતી ઉપર બેસી એના 2 ટુકડા કર્યા. કેક નહોતી કાપી, દેશ કાપી નાખ્યા હતા. 90,000 સૈનિકોને ઘૂંટણીએ પડાયા. એક શક્તિની ક્રાંતિ કરી. 18મી મે 1974ના દિવસે દુનિયા સામે હતી છતાં પણ પરમાણુ ધડાકો કર્યો.
ત્યાર પછી દુનિયા જ્યારે કમ્પ્યુટર યુગ ઉપર હતી અને ભાજપ વાળા વિરોધ કરતા હતા કે આનું બેરોજગારી થશે, બેરોજગાર થશે. હું પુરાની વાત એ કહ્યું, એ જવાબ મારી વાત પૂરી થાવ. બેરોજગારી ક્ષેત્રે હતી ત્યારે સામ પિત્રોડા જેવા એક માણસે પોતાના અબજો રૂપિયા મૂકી 1 રૂપિયાની નોકરીએ આ દેશમાં આવી, જેને આ લોકો અત્યારે દેશદ્રોહી કહે છે. સામ પિત્રોડા જેવા વિશ્વકર્મા સમાજના લોકોને જે દેશદ્રોહી કરશે, વિશ્વકર્મા સમાજની માફી માંગવી જોઈએ. એમને પકોડાને બદલે કમ્પ્યુટર હાથમાં આવ્યું. દુનિયા જ્યારે અર્થતંત્રની અંદર હાલકડોલક પરિસ્થિતિ હતી ત્યારે આ મનમોહનસિંહ દુનિયાનો સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રીએ આ દેશને ચલાવ્યો. મનરેગા જેવી યોજનાઓ આપી અને મનરેગા યોજના વિશ્વ બેંક એમ કહે છે કે દુનિયામાં સૌથી વધારે રોજગાર આપતી કોઈ એક યોજના હોય તો મનરેગા. એટોમિક કેન્દ્ર નાળીમાંથી ગેસ બનાવીશું 370 તમે બિરયાની ખાવા ગયા હતા, તમે મુશરફને આમંત્રણ આપેલું, તમે નવાઝ શરીફને આમંત્રણ આપેલું, તમે શાલ અને સાડીનો વ્યવહાર કરેલો, પઠાણકોટની અંદર સમય જઈ રહ્યો છે. સવાલો ઘણા બધા પૂછવાના બાકી છે, પરંતુ કેટલું સરસ લાગે દર્શક મિત્રો, કારણ કે કોંગ્રેસના પ્રવક્તાને પૂછીએ તો એ ભાજપની નાકામી ગણાવતા હોય, ભાજપને પૂછીએ તો એ કોંગ્રેસની નાકામી ગણાવતા હોય. કેટલું સરસ કોમ્બિનેશન થાય છે. એક છેલ્લો સવાલ, કારણ કે સમયનો અભાવ છે. જીતુભાઈ, 26 માંથી કેટલી બેઠકો ઉપર કાટેકી ટક્કર જોવો છો? શોર્ટમાં કેટલી બેઠકો ઉપર કાટેકી ટક્કર જોવો છો? કોંગ્રેસ પક્ષ, હું તો કઈ 26 માંથી 26 બોલીને એવી બધી વાતો નહીં કરું, પરંતુ 11 થી 15 સીટો કોંગ્રેસ 100% જીતશે નહીં. કાંટેકી ટક્કર કેટલામાં ગણો છો? કાંટેકી ટક્કરમાં બાકીની સીટોમાં. બિલકુલ, એટલે બાકીની 72 સીટો. ભૂષણભાઈ, કાંટેકી ટક્કર કેટલા ઉપર? કારણ કે બંનેને પૂછીશ તો 26 જીતના દાવા જ કરશો. સ્વરાજ્ય મળ્યું તું, સુરાજ્યને 5 વર્ષમાં સુરાજ્યનું શાસન આપ્યું છે અને આ કાંટેકી ટક્કર કેટલી સીટો ઉપર? કાંટેકી ટક્કર કેટલી વિશ્વાસ સાથે દેશની જનતા, રાજ્યની જનતાના ભરોસા ઉપર આસ્થા અને શ્રદ્ધા સાથે એમ કહી શકું 26 માંથી 26 બેઠક. અને ગયા વખત એટલે એક બેઠક ઉપર કાંટેકી ટક્કર. ભૂષણભાઈ, કેટલી બેઠકો ઉપર કાંટેકી ટક્કર? આ વખતે કાંટેકી ટક્કર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી. તો આપણે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર 61 લાખની સરસાઈથી 26 બેઠકો જીતી હતી અને એમાં એક જ બેઠક એવી હતી જે આણંદની, જેની 63,000ની સરસાઈ હતી. બાકી બધાની સરસાઈ 1.5 લાખથી ઉપરની હતી. આ જે કાંટેકી ટક્કર એને કહેવાય કે જે 50,000 થી નીચે જે લોકસભામાં થાય, આવી આ વખતે જોવા જઈએ તો 8 સીટ એવી રહેશે કે જેની હારજીત જે કરી એ 50,000 થી નીચેના મતની થશે. બિલકુલ. તો આ વખતે હવે ઉમેદવારો તૈયાર છે દર્શક મિત્રો, અને ઉમેદવારો આપની પાસે આવશે, વચન આપશે. વચને શું કેમ દરિદ્રતા, આપના મતો પણ મેળવશે, પરંતુ સમજી વિચારીને આપ આપના મત આપજો. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને યજ્ઞેશભાઈ, જીતુભાઈ અને ભૂષણભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.